શું નામ છે આપનું? સાહેબ મારું નામ ઠાકોરભાઈ રણા છે. ઠાકોરભાઈ, જે રીતે આજે દુર્ઘટના ઘટી છે ગંભીરાની અને ત્યારબાદ આ જોખમી પુલ છે ઉમેટાનો, શું કહેશો? સાહેબ ત્યાં તમે જુઓ છો અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે, બરાબર છે, અને બહુ દુઃખનીય પરિસ્થિતિ છે, બરાબર. ત્યાં પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નથી અને ખાડાને જ પૂરીને જ કર્યું છે, લાલી લિપસ્ટિક જેવું જ કર્યું છે, બરાબર. એવી જ પરિસ્થિતિ આજે ઉમેટા બ્રિજની છે, જે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ છે. અહીંયા પણ રજૂઆત કરી છે, તમે જોઈ શકો છો કે પિલર પણ એના ઉપર ક્રેક થઈ છે, સળિયા દેખાઈ રહ્યા છે. જો વહેલી તકે તંત્ર નહીં જાગે તો ગંભીર જેવી પરિસ્થિતિ ઉમેટાની થઈ શકે છે. સાહેબ હાલ શું પરિસ્થિતિ છે પુલની પરિસ્થિતિ તમે સાહેબ જોઈ શકો છો કે સળિયા દેખાઈ જાય છે, પિલરમાં ક્રેક આવી ગઈ છે, બરાબર. 1999માં દિનશા પટેલ સાહેબે જે તે ટાઈમમાં મંત્રી હતા, બરાબર, માર્ગ મકાન વિભાગના, ત્યારે બનાવવામાં આવેલું છે. બરાબર છે. હાલ જે ટ્રાફિક છે તે કેવો છે અહીંયા? હાલ આજની પરિસ્થિતિમાં હમણાં કહીએ તો ઉમેડા ચોકડી ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હેવી સાધનને જવા માટે બંધ રાખેલા છે. બાકી અવર જવર તો રહેતી જ હોય છે બરોડા માટે. यार वहाँ रखना, शूज निकाल देना पड़ेगा।